પ્રકરણ વિદ્યુતમાં આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે એની વ્યાખ્યા અને એના કેટલાક સૂત્રો આપણે જોયા હતા, બરાબર. હવે એના આધારે આપણે કેટલાક ઉદાહરણો જોવાના છીએ. તો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણમાં તમને કીધેલું છે કે 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે છે. સૌપ્રથમ આપણે યાદ કરીએ કે આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની આપણે વ્યાખ્યા આપી હતી કે વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈ પણ બે બિંદુઓ A અને B બે બિંદુઓ રહેલા હોય તો આ બે બિંદુઓ વચ્ચે એકમ ધન વીજભારને A બિંદુથી B બિંદુ તરફ લઈ જવા માટે એના પર જે કાર્ય કરવું પડે છે એ કાર્યને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર. તો અહીંયા તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે. કોઈ બે બિંદુ લીધેલા છે એના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે જે છે 12 વોલ્ટ. અને તમને એવું કીધેલું છે કે આ બે બિંદુઓ વચ્ચે 2 કુલમના વિદ્યુત ભાર એટલે કે એક બિંદુથી બીજા બિંદુ તરફ આપણે 2 કુલમના વિદ્યુત ભારને લઈ જવાનો છે. તો આ 2 કુલમનો જે વિદ્યુત ભાર છે એને એક બિંદુથી બીજા બિંદુ તરફ જ્યારે આપણે લઈ જઈએ છીએ ત્યારે તેના પર કેટલું કાર્ય કરવું પડે છે એ કાર્યનું મૂલ્ય આપણે શોધવાનું છે, બરાબર. તો આપણે જે સૂત્ર ભણ્યા હતા કે વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્ય એના છેદમાં વિદ્યુત ભાર એટલે કે W ના છેદમાં Q, V ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં Q. આ સૂત્ર આપણે જોયું હતું, બરાબર. તો એના ઉપરથી જ આપણે આ ઉદાહરણ ગણવાનું છે. તો સૌપ્રથમ આપણી પાસે જે માહિતી આપેલી છે માહિતીના આધારે આપણી પાસે જે વસ્તુઓ આપેલી છે એનું આપણે એક લિસ્ટ બનાવીએ. તો તમને કીધેલું છે 12 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે V થી દર્શાવીએ છીએ એટલે કે કેટલો આપેલો છે 12 વોલ્ટ આપેલો છે, બરાબર. ત્યારબાદ બે બિંદુઓ વચ્ચે 2 કુલમના વિદ્યુત ભારને લઈ જવા માટે એટલે કે તમને બીજી એક વસ્તુ આપેલી છે વિદ્યુત ભાર જેને આપણે Q વડે દર્શાવીએ છીએ. કે Q ની જે મૂલ્ય છે Q નું જે મૂલ્ય છે કેટલું આપેલું છે 2 કુલમ આપેલું છે, બરાબર. અને આના ઉપરથી તમને કીધું છે કે એક બિંદુથી બીજા બિંદુ તરફ આ 2 કુલમના વિદ્યુત ભારને લઈ જવા માટે તેના પર કેટલું કાર્ય કરવું પડે છે એટલે કે કરવું પડતું કાર્ય તમારે શોધવાનું છે. તો આપણે કહી શકીએ કરવું પડતું કાર્ય કે જેને આપણે W વડે દર્શાવીએ છીએ તે આપણે ખબર નથી, તે આપણે શોધવાનું છે એટલે ત્યાં આપણે ક્વેશ્ચન માર્ક મૂકવું, બરાબર. હવે જે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર હમણાં જ ભણ્યા હતા એના ઉપરથી આપણે કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્ય W ના છેદમાં વિદ્યુત ભાર Q અથવા તો લખી શકાય કે W એટલે શું છે કરવું પડતું કાર્ય અને એના છેદમાં Q એટલે શું કહી શકાય વિદ્યુત ભાર, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તમને શોધવાનું શું કીધું છે કે વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે છે એટલે કે W ને આપણે શોધવાનું છે, બરાબર. તો જે આપણી પાસે સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં Q એમાંથી આપણે W એટલે કે કરવા પડતા કાર્યને કરતા કરીએ તો અહીંયા છેદમાં Q આપેલો છે. આ Q ને આપણે સામે લઈ જઈએ તો V સાથે ગુણાશે, બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે ઉપરના સમીકરણ પરથી W ઇઝ ઇક્વલ ટુ આ Q W ના છેદમાં છે W ને કરતા બનાવી તો Q ને આપણે ગુણવા પડે V સાથે. તો W ઇઝ ઇક્વલ ટુ V ગુણાકારમાં Q આ રીતે લખી શકાય, બરાબર. હવે જો આપણી પાસે જોઈએ તો તમને વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે અને Q એટલે કે વિદ્યુત ભાર પણ તમને આપેલો છે. તો આ જે મૂલ્ય આપેલા છે એ મૂલ્યને આપણે આ સૂત્રમાં મૂકીએ તો V ની વેલ્યુ આપણે આપેલી છે V નું મૂલ્ય 12 વોલ્ટ ગુણ્યા Q એટલે કે વિદ્યુત ભાર તમને આપેલો છે 2 કુલમ, બરાબર ને. તો આ બેનો ગુણાકાર કરીએ તો આપણે જવાબ શું મળશે 24 એટલે કે W નું મૂલ્ય તમને કેટલું મળે છે 24 મળે છે. અને યાદ કરો આપણે કરવા પડતા કાર્યનો એકમ શું કીધો હતો તો એને આપણે જૂલ વડે દર્શાવતા હતા, બરાબર. એટલે કે W ઇઝ ઇક્વલ ટુ 24 જૂલને જે વડે પણ દર્શાવે અથવા તો આપણે જૂલ એવું લખી પણ શકીએ છીએ, બરાબર. એટલે કે કરવું પડતું કાર્ય કેટલું મળે છે કહી શકાય 24 જૂલ જેટલું કાર્ય તમારે 2 કુલમના વિદ્યુત ભારને 12 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન બે બિંદુઓ વચ્ચે હોય તો આ 2 કુલમના વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચાડવા માટે તેના પર 24 જૂલ જેટલું કાર્ય છે એ કાર્ય કરવું પડે છે. એટલે કે તમને જે આ ઉદાહરણ આપેલું છે એમાં તમારો આન્સર શું આવશે W ઇઝ ઇક્વલ ટુ 24 જૂલ, બરાબર.